આગામી ઉત્તરાયણ પર્વને લઈને રાજકોટ પીજીવીસીએલ સતર્ક બન્યું છે। તેઓએ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ રસિકોને વીજ વાયરને અડવાનું, પોલ પર ચડીને કે વીજ થાંભલા પરથી પતંગ કાઢવા કે લંગર નાખવાની મનાઈ ફરમાવીને કહ્યું છે કે આવું કરવાથી અકસ્માત થઈ શકે છે। તેઓએ વીજ તારમાં અટવાયેલા પતંગ ન કાઢવા જણાવ્યું છે। તેઓએ મકર સંક્રાંતિના પર્વ દરમિયાન વીજળીને સંલગ્ન કોઈપણ ફરિયાદ માટે પીજીવીસીએલનો સંપર્ક કરવા તાકીદ કરી છે। ઉત્તરાયણના પર્વને લઈને સબ ડિવિઝનલ પ્રમાણે પીજીવીસીએલની ટીમો પણ તૈનાત થઈ ગઈ છે। નો તહેવાર ઉજવી વીજળીના તારો સાથે પતંગો ભરાય તો એવી નજીવી કિંમતની પતંગ માટે વીજળીના તાર ભેગા થાય અને તાર તૂટે અને અકસ્માત થાય તો આપણે એવી પતંગ માટે વીજળીના તારમાં જે અટકાયેલી પતંગ ન કાઢતા તકેદારી રાખીએ। તેમજ ક્યાંય પણ વીજળીના હિસાબે શોર્ટ સર્કિટની હિસાબે તાર તૂટે તો આમાં કમ્પ્લેન નોંધાવી શકો છો। પણ ખાસ લોકોને વિનંતી છે કે ચાઇનીઝ દોરા ન વાપરે, જેથી કરીને આપણે વીજળીના કોઈ તારથી શોર્ટ સર્કિટથી અકસ્માતથી બચીએ એવી લોકોને મારી ખાસ નમ્ર અપીલ છે।